ભાવનગર શહેરમાં ખુલ્લેઆમ ડ્રગ્સ અને દારૂનું વેચાણ કરતા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। એક માસ પૂર્વે કોંગ્રેસ આવેદનપત્ર પાઠવી ભાવનગર શહેર અને જિલ્લામાં ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થના વેચાણ પર નિયંત્રણ માટે માંગ ઉચ્ચારી હતી। દરમિયાનમાં હજુ ભરતનગરમાં ગઈકાલે ડ્રગ્સનો કારોબાર પોલીસને હાથ લાગ્યો હતો, ત્યારે શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ સહિતના આગેવાનો આજે જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી ભાવનગરમાં હજુ પણ ગાંજો, સિરપ સહિતના નશીલા પદાર્થો સરિયામ વેચાઈ રહ્યા છે તેવી રજૂઆત કરી હતી, જેના પ્રત્યુત્તરમાં કલેક્ટરે યોગ્ય ઘટતું કરવા ખાતરી આપી હતી। કોંગ્રેસના પ્રમુખે હાથમાં ગાંજાની પડીકી અને નશીલી સિરપ સાથે કલેક્ટરને રૂબરૂ કર્યા હતા, તેમજ શહેરના 10 સ્થળે નશીલા પદાર્થનું સરિયામ વેચાણ થઈ રહ્યું છે તેનું લિસ્ટ પણ આપ્યું હતું, જેને લઈને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જે કોર્પોરેશને આખા સિટીની સુખાકારીની જવાબદારી લીધી છે, આ એની લીફ્ટ છે, લીફ્ટની બાજુનો ભાગ છે। જે કોર્પોરેશન પોતે ચોખ્ખું નથી, આખા ગામની સુખાકારી કેવી રીતે લાવી શકશે? આ સાહેબ, આ સર્ટી હોસ્પિટલ ભાવનગર શહેરમાં દારૂ અને સિન્થેટિક ડ્રગ, નાર્કોટિક ડ્રગનું પ્રમાણ અત્યંત વધી ગયેલું છે। છેલ્લા 2-3 વર્ષના યુવાનો એમાં ઢસડાઈ ગયા, એને કારણે શહેરને બહુ નુકસાન થયું છે। શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ અત્યંત ઉપર આવી રહ્યો છે અને શરીરને લગતા ગુનાઓ ખૂબ જ એને કારણે થાય છે, યુવાધન બરબાદ થાય છે। આ હેતુથી ભાવનગરમાં દારૂ અને ડ્રગનું વેચાણ બંધ થાય, એની ઉપર અંકુશ આવે, એ માટે ભાવનગર શહેર કોંગ્રેસે અને જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ સાથે રહી અને તારીખ 13 ઓગસ્ટ 2024ના રોજ માનનીય કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપેલ અને તે વખતે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે વિનંતી કરેલ। એના ભાગરૂપે આજે 1 મહિનો થયો, આજે 13 સપ્ટેમ્બર 2024 છે। આજરોજ ભાવનગર કોંગ્રેસના તમામ આગેવાનો, શહેર સમિતિના આગેવાનો કલેક્ટર સાહેબ પાસે રૂબરૂ આવેલા અને કલેક્ટર સાહેબને અમે આજે પણ એક વિનંતી કરી છે કે 1 મહિનામાં પોલીસે થોડું ઘણું કામ કર્યું છે, થોડીક જગ્યાએ રેડ પણ કરી છે, એને અભિનંદન આપ્યા, પણ પોલીસ હજી જોયું એવા કડક હાથે કામ નથી કરતી। આ બધા દૂષણના મૂળ સુધી પોલીસ નથી પહોંચતી, એટલે કલેક્ટર સાહેબ છે એ એડમિનિસ્ટ્રેટિવ હેડ છે આખા ભાવનગર જિલ્લાના, એમને મેજિસ્ટ્રેટિયલ પાવર કડક રીતે વાપરવા માટે આજે વિનંતી કરી છે। અને ભાવનગર શહેરમાં જ્યાં જ્યાં અલગ અલગ સરકારી હોસ્પિટલોમાં છૂટથી વ્યસનોનું વેચાણ થાય છે, વ્યસન 13-10 પાછા કલેક્ટર સાહેબશ્રી પાસે આવશું। આશા છે કે અમે કલેક્ટર સાહેબશ્રીનો આભાર માનવા આવીએ કે અમે કડક હાથે કામ લઈ અને ભાવનગરમાં દૂષણ બંધ કર્યું છે અથવા તો ઓછું કર્યું છે। એટલે ભાવનગરમાં રેન્ડમલી ગાંજો છે યુવાનોને, યુવતીઓને જાહેરમાં ઘણા બધા સ્થળો પરથી મળી રહે છે, એની કોઈ રોકટોક નથી, કોઈ અંકુશ નથી, કોઈને ભય નથી। એટલે અમે કલેક્ટર સાહેબને કીધું છે કે જો આવી હોટલ અને ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રીબ્યુટર કંપનીઓ છે એ લોકો મેડિકલ સ્ટોર મારફત જે દવાઓ વેચે છે, અમુક રોગમાં કદાચ એ દવા કામની હશે, ઉપયોગી હશે, લાયસન્સી દવા છે, પણ એ દવા બેરોકટોક વેચાય છે અને મેડિકલ સ્ટોર વાળા પોતાના નાના એવા સ્વાર્થ માટેથી આ બેફામ દવાઓ વેચી અને કેટલા બધા યુવાનો અને ડ્રગ એડિક્ટેડ માણસોને નશામાં જ રાખે છે। એટલે એમને કીધું છે કે આવી દવાઓ અને આ બધા સિન્થેટિક વસ્તુઓ છૂટથી અવેલેબલ છે, હવે પછી અમને આવું રેન્ડમલી ન મળે એ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવી। લખીને આપ્યું છે બધું, મોઢેમણી આપી ત્યાં 10 મીટર ગધેરિયા ફીલ્ડ છે, પછી આ બાજુ ચિત્રા બાજુના છે, કુંભારવાડામાં ઘણા બધા વિસ્તારો છે, ભરતનગર છે, બધા વિસ્તારમાં મળે છે, કેમ નથી મળતું એમ।